નમસ્કાર મિત્રો વિસાવદરમાં શું પરેશ ધાનાણી હુકમનો એક્કો સાબિત થશે? શું સાયલેન્ટલી પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે પછી ઉમેદવાર જ નબળા છે? અમરેલીના નેતાઓ વિસાવદરમાં આટલો રસ કેમ લઈ રહ્યા છે? શું બદલાની વાત છે કે પછી પાણી માથેથી જઈ રહ્યું છે? આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં. વિસાવદરની પેટા ચૂંટણી, ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર, કિરીટ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, નીતિન રાણપરિયા કોંગ્રેસના ઉમેદવાર. 19 તારીખે મતદાન છે, 23 તારીખે પરિણામ આવશે. પણ આ તમામ વચ્ચે અત્યારની સ્થિતિ પ્રમાણે કોંગ્રેસ ત્રીજા નંબરે ચાલી રહી છે. અમે ત્યાંના લોકો સાથે વાત કરી, માહિતી મળી કે કોંગ્રેસ અત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી કરતા લોકો વચ્ચે ઓછી ચર્ચાઈ રહી છે. બની શકે મતદાનમાં અલગ હોય, પણ અત્યારની સ્થિતિ આ પ્રકારની અમને માલુમ પડી છે. વાત એ છે કે કોંગ્રેસ કેમ આટલી શાંત છે? આમ આદમી પાર્ટી અને ભાજપ જેટલો પ્રચાર કોંગ્રેસનો કેમ સામે નથી આવી રહ્યો? આ બાબતમાં જવાબ મળે છે કે કોંગ્રેસ આ વખતે વાવ જેવી ભૂલ નથી કરવા ઈચ્છતી. વાવમાં બુંબરાડા વિસાવદરમાં નહીં કરીએ. વાવમાં પત્તા ખોલી નાખ્યા હતા, વિસાવદરમાં નહીં ખોલીએ. ભૂતકાળની ભૂલથી ઘણું શીખ્યા છીએ. કેટલા મત કઈ સભાથી મળે છે, ક્યાં જઈએ છીએ, ક્યાં નથી જતા, કેટલું વોટિંગ થઈ શકે છે, આ બધું પરિણામના દિવસે ખબર પડશે. એટલે કે સાયલેન્ટલી કોંગ્રેસ આગળ વધી રહી છે. પરિણામના દિવસે નીતિન રાણપરિયા આશ્ચર્ય સર્જે તો જરા પણ નવાય નહીં. કદાચ પહેલા નંબરે આવવાની વાત જ નથી, કદાચ જીતવાની વાત જ નથી. વાત એ જ છે કે બસ આપણે 25,000 આજુબાજુ મત લેવાના છે. કારણ કે સીધો ડેન્ટ આમ આદમી પાર્ટીને પડશે, સીધું નુકસાન આમ આદમી પાર્ટીને પડશે. અમરેલીના નેતાઓ કેમ આટલો રસ લઈ રહ્યા છે? અમરેલીની 2022ની વિધાનસભા ચૂંટણી યાદ કરો. અમરેલી લોકસભામાં આવતી વિધાનસભાઓને યાદ કરો. તમને યાદ આવશે કે ધારીમાં આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી હતી. તમને યાદ આવશે કે ગારિયાધારમાં આમ આદમી પાર્ટી પ્રથમ નંબરે રહી, સુધીર વાઘાણી જીતીને આવ્યા. તમને યાદ આવશે કે અમરેલીમાં આમ આદમી પાર્ટી બીજા નંબરે ત્રીજા નંબરે રહી, પણ તેનું જે વોટ બેંક હતું, મત હતા તેના, તે અસરકારક હતા, 25,000થી વધુ. અને લાઠીમાં પણ 25,000થી પણ વધુ. એટલે કે આ દર્શાવે છે કે અમરેલીના નેતાઓને પણ અસર પડી અને અમરેલી કોંગ્રેસને પણ અસર પડી. કોની? તો આમ આદમી પાર્ટીની. ગોપાલ ઇટાલિયા જીતે છે તો 2027માં વધુ મહેનત કરશે, વધુ ત્યાં આમ આદમી પાર્ટી મજબૂત થઈ શકે છે. અને જુનાગઢમાં મજબૂત થાય, જુનાગઢ જિલ્લામાં મજબૂત થાય એ તો અલગ. આ જ કારણોસર ત્યાં ખૂબ મહેનત કરવામાં આવી રહી છે. હીરા જોટવા હોય, પરેશ ધાનાણી હોય, ઇન્દ્રનીલ રાજગુરુ હોય, સારી એવી મહેનત કરી રહ્યા છે. અને આ વખતે અંદર ખાને કોંગ્રેસ ચાલશે, પત્તા નહીં ખોલે. અને તમને પરિણામમાં કદાચ આશ્ચર્ય સર્જાઈ શકે છે. વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર ન તો 39%થી પાછળ જવાનો છે, ન તો 60%થી ઉપર જવાનો છે. કારણ કે ભૂતકાળની ચૂંટણી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીથી એક વર્ગ છે જે વિરોધમાં જ ચાલે છે. કદાચ કિરીટ પટેલ તેને સાથે લાવે તો આશ્ચર્ય રહેશે. કિરીટ પટેલ આમ તો આ બેઠક પરથી એક વખત હારી ચૂક્યા છે, પણ ફરી તેમણે પ્રયોગ કર્યો છે અને એ પણ કહે છે કે મને અનુભવ છે અને એક વખત હું હાર્યો પણ છું, પણ આ વખતે લોકો મને સ્વીકારશે. એટલે ભારતીય જનતા પાર્ટીના જે વિરોધી મત છે એ વહેંચાય નહીં, તેનું ધ્યાન રાખવાનું છે. જો 20-25,000 મત કોંગ્રેસ લઈ જશે, નીતિન રાણપરિયા લઈ જશે, તો પછી ગોપાલ ઇટાલિયા હારે છે. પણ નીતિન રાણપરિયા 10-12,000માં સંકેલાઈ જાય તો પછી ગોપાલ ઇટાલિયા જીતશે તેવું અત્યારના તારણ જોવા મળી રહ્યું છે. ગોપાલ ઇટાલિયા આજની તારીખે આગળ ચાલી રહ્યા છે, માહોલ તેનો ખૂબ વધારે છે. પણ ઘણી વખત એવું હોય કે સોશિયલ મીડિયાની દુનિયા અલગ હોય અને ગ્રાઉન્ડ પર રિયાલિટી અલગ હોય. ઘણી વખત સંગઠન ત્યાંનું મજબૂત હોવું જરૂરી છે. ઘણી વખત વિચારધારા પણ અસર કરતી હોય. કારણ કે કોઈ પરિવાર છે એ વર્ષોથી જો કોંગ્રેસને મત આપતો હોય કે ભાજપને મત આપતો હોય તો પછી મતદાન કરવા જશે ત્યારે પણ એને જ મત આપશે. કારણ કે ઘણા લોકો એક પાર્ટીને જ મત આપતા હોય, કારણ કે તે તેની વિચારધારા સાથે સંકળાયેલા હોય છે. ગોપાલ ઇટાલિયા ચહેરા સાથે જે લોકો જોડાયેલા હશે ને એ લોકો મતદાન બદલશે, બાકી વિચારધારાવાળા લોકો પાર્ટી સાથે રહેશે. બીજી વાત એ પણ છે કે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર દૂર કરવાની છબી જે એની વાત છે, દિલ્હીના પરિણામ અને દિલ્હીમાં તેમના પર જે આરોપ લાગ્યા, અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા, તેમના મંત્રીઓ જેલમાં ગયા, ત્યારબાદ તેમની છબી પણ ખરડાઈ છે. એટલે આમ આદમી પાર્ટીની છબી અલગ છે ને ગોપાલ ઇટાલિયાની હવે છબી અલગ થઈ ચૂકી છે. એટલે કે એક આશા પણ છે કે ગોપાલ ઇટાલિયા કાયદાનો માણસ છે. ગોપાલ ઇટાલિયા પોતે એક સામાન્ય ઘરથી પણ આવે છે અને ગોપાલ ઇટાલિયા સરકાર સામે ખુલીને બોલે છે. તો
ગોપાલ ઇટાલિયા મદદરૂપ થઈ શકશે. કિરીટ પટેલ સરકારથી કામો લાવવામાં માહેર છે, તેનું મુખ્યમંત્રીમાં પણ ચાલે છે, તેનું ત્યાં વિસ્તારમાં પણ ચાલે છે, એટલે કે કામો લાવી શકશે. પણ એ ભાજપને આપવા હોય તો. બાકી ભાજપના ધારાસભ્યો આપને ખબર છે કે પ્રદેશથી જે આદેશ આવે તે જ પ્રમાણે વર્તન કરતા હોય છે, અમુક ધારાસભ્યોને બાદ કરતા. એટલે આ પ્રકારની સ્થિતિ છે. એટલે આ લોકો આવું બધું જોઈને મતદાન કરતા હોય છે. જોઈએ આવનાર સમયમાં શું થાય છે. સાયલેન્ટ કિલર પરેશ ધાનાણી સાબિત થાય તો નવાઈ નહીં. અને આંધી પહેલાની શાંતિ એટલા માટે કારણ કે કદાચ પરિણામમાં નીતિન રાણપરિયા આશ્ચર્ય સર્જવા જઈ રહ્યા છે. જો મતદાન વધુ થશે, કોંગ્રેસ તરફ મત વધુ પડશે, તો પછી સીધો ફાયદો કિરીટ પટેલને મળશે, ગોપાલ ઇટાલિયાને નુકસાન થશે. એ અત્યારની વાત છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો, આ માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.